તો વહેલી સવારથી જ વલસાડ અને વાપીમાં વરસાદી માહોલ જામી ગયો છે। 2 કલાકમાં શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડ અને તાપીમાં વરસાદના લીધે રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે। વલસાડના છીપવાડા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે અને ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉમરગામમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ આજે વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। મહત્વનું છે કે વલસાડ અને વાપીમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પાણી ભરાવાની સમસ્યા જે છે તે પણ સામે આવી છે। છીપવાડાના ગરનાળાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જોઈ શકાય છે પાણી ભરાઈ ગયું છે અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। વાહન ચાલકો જે છે તે દર ચોમાસે આ જ સમસ્યાનો સામનો જે છે તે કરી રહ્યા છે। વરસાદના લીધે રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। છીપવાડા ગરનાળાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે। માનવ, વહેલી સવારથી જ વલસાડ અને વાપીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સાથે સાથે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। માનવ, જીગીશ, આપને જણાવવાનું કે છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને જે રીતે સૌ પ્રથમ જે દોર હતો એ ધરમપુર કપરાડાના જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો 2 દિવસ। અત્યારે જે રીતે સવારથી વરસાદ વરસી રહ્યો છે, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે વાપી, પારડી, ઉમરગામ અને વલસાડ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે સવારે 6 થી 8 માં વાપીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો આ તરફ વલસાડ શહેરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે ખાસ કરીને જે ગરનાળું છે, છીપવાડ ગરનાળું અને મોગરાવાડી ગરનાળું, આ બંને ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે અને વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા છે। ખાસ કરીને જે વધારે જો વરસાદ આવે તો જે અન્ય જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની શક્યતા છે। અત્યારે તો જે રીતે તિથલ રોડ હોય કે પછી એમજી રોડ હોય, ભરૂડિયાવાસ હોય, આ તમામ વિસ્તારોમાં થોડા પાણી ભરાયા છે, પરંતુ અત્યારે જે રીતે અડધો કલાકથી મેઘાએ વિરામ લીધો છે તેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે થોડા વરસાદ બાદ જે ગટરમાં પાણી જતા નથી અને જે લોકોના દુકાનમાં અને જે રસ્તા ઉપર પાણી જોવા મળે છે તેને લઈને વલસાડવાસીઓમાં એક રોષની લાગણી જોવા મળે છે। નગરપાલિકા દ્વારા જે પણ જે ગટરના ઢાંકણા છે તાત્કાલિક ખોલવામાં આવે કે જેથી આ સમસ્યાઓ દૂર થાય, કારણ કે હજી તો આ શરૂઆત છે। વલસાડ શહેરમાં 100 ઇંચથી પણ વધારે વરસાદ પડતો હોય ત્યારે આ રીતે 2-3 ઇંચ વરસાદથી જો પાણી ભરાતા હોય તો ક્યાંક ને ક્યાંક પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને હજી આવતા 36 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો આ તરફ સનપડે દમણમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જી આભાર માનવ, વિગત આપવા બદલ।